હા મને લાઈટથી કે કે તમે બરાબર આવી, તમે જે મને જવાબ નથી દ્યો એ હું આવી કમ્પ્લેન કરું તો બરાબર, તો મને લાઈટ થઈ કે યાર પપ્પાને હાઉસકીપર કમ્પ્લેન કરે કે સાહેબ આ ટેનન્ટ છે એ લોકોના વાળના ગુચ્છા ને એ લોકો, તો એની ઉપર પપ્પા ધ્યાન આપીએ કે કેમ કે એ ગરીબ ઇન્સાનની મેન્ટાલિટી મુજબ એ કે તો હું તમારી ડોટર ઉઠી અને હું સેમ એવી ગરીબ મેન્ટાલિટી ટાઈપની વસ્તુઓના કમ્પ્લેન તમને કરું, તો એ મારી ગરીબ મેન્ટાલિટી તમે નો જ રાખો ને, તમે એમ જ કહો કે એ મારી ડોટરની આવી મેન્ટાલિટી ગરીબ ઉપર હું જો એને એવી આદત પાડું ને ધ્યાન આપું તો એની આખી મેન્ટાલિટી ગરીબની મેન્ટાલિટી થઈ જાય કે પાણીના ટીપા પડે છે, શેડ બગડી જાય, શેડ તૂટી જાય, ટોયલેટમાં ડાઘા, ટોયલેટમાં ઓલું આ તે, તો મને ખબર પડી કે તમે, અને એની ભેગું મને એ બી લાઈટ થઈ કે તું એનો મિનિંગ એવો કે જે પપ્પા એમ કહે છે, મને પહેલાં તમે બહુ પહેલાં કીધું હતું કે બેટા બોલવા કરતાં છે ને સાંભળવું મહત્વનું છે. જ્યારે મને ખબર હતી હું કે એ ખાલી તમે સાંભળવા વિશે નહોતા કહેતા, એ તો વસ્તુ તમે કહેતા જ હતા, એ તો મને ડેલ કાર્નેગીના ટાઈમથી તમે બુક મને દીધી હતી, ટાઈમથી મને તમે ખબર છે એ કે માણસોની હારેની કોમ્યુનિકેશનની અંદર બોલવા કરતાં સામેના ઇન્સાનને બોલવા માટે પ્રોવોક કરવું અને એની વાતની અંદર આપણે ઇન્ટરેસ્ટ લેવો, શાંતિથી સાંભળવું, એ વસ્તુ મહત્ત્વની છે ઇફેક્ટિવ કોમ્યુનિકેશન માટે અને સક્સેસ માટે બી. પણ એની ભેગું આ તમે મને એ કીધું હતું ત્યારે મને એ બી ખબર હતી કે આર્ટ ઓફ લિસનિંગ, ઇન્સાન જે નો બોલે, બિટવીન ધ લાઇન્સ, મીનિંગ, અર્થને સમજવાની શક્તિ, કે ભાઈ મને જે મમ્મીએ એમ કીધું હતું કે તને તું ડૉક્ટર બની છો તો માણસની જે તારા વખાણ થાય એનો મિનિંગ એ નથી, તારી વખાણ તારા ફેમિલીના કમ્પેરમાં કોઈ તારા વખાણ કરે ને બે આડીને તને બરાબર, તો એનો મિનિંગ શું છે કે એ તારી ઉપર જ વાર થઈ રહ્યો છે, એ તારી પોતાની ઢાલ, તારું જ રક્ષણાત્મક કવચની ઉપર માણસ વખાણ કરે છે તારા, પણ હકીકતે એ લોકોને પ્રોબ્લેમ તારી જારે છે, ઉપર છેલ્લા વખાણ છે, શબ્દોની વચ્ચેનો મિનિંગ એ લોકોનો કહેવાનો આવો છે. એ જે મને વસ્તુ મમ્મીએ શીખડાવી છે કે લાઈન, લીટીઓની વચ્ચે લખેલા લખાણની વચ્ચેનો માયનો, જે ઓલા કુરાન શરીફમાં હોય કે લખેલા લખાણની વચ્ચેના માયનાવાળું કુરાન શરીફ મમ્મીનું છે બરાબર, તો એ મને ખબર પડી. પણ હું એક મિનિટ, મને અત્યારે લાઈટ થઈ કે હું સાંભળતી નથી તમને. મેં જે આગળની પોસ્ટ મૂકી કે પપ્પા ઇરિટેટ થયા કે ના, એ જે મને ગલત ફહેમી થાય છે એ શું છે કે હું બેરી છું, હું સાંભળતી નથી તમને, જે તમે મને કહેવા, કારણ કે પપ્પા કોઈ બોલતા નથી, તમારી મને ખબર છે બરાબર છે, તો પપ્પાની ડોટર તરીકે હું છે ને હે ઇન્ટેલિજન્સના નામે હે ને મારી અંદર મેં ઇજ્જતના જનાજા કાઢ્યા છે બધી જગ્યાએ, ઇજ્જતના જનાજા. મારી જિંદગી બેકાર છે પણ મને કાંઈ આવડતું છે, તમે લોકો બધા છે ને તમે ને મમ્મી બધા ઇન્ટેલિજન્ટ લોકો ભાઈ ને બધાને મને છે ને મારી જિંદગીની અંદર છે ને મને સમજતા બી આવડે ને, તમે લોકો હું બોલો છો એ બરાબર છે તો બી સારી વસ્તુ છે. હું હેરો મારે મૂકવું છે બ્લોગ ઉપર, બધાને ખબર પડવી તો કે હું કોણ છું, બુદ્ધિ વગર કે બુદ્ધિ વગરનું પ્રાણી વગર કામનું એને એના પપ્પાની અમે આમાં કર્યા કરે છે.